નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 1 એટલે કે લિવિંગ વર્લ્ડ સજીવ વિશ્વની અંદર છેલ્લા પડાવ ઉપર છીએ. એનો મતલબ કે આ છેલ્લી થિયરી છે. તમારા બુકની અંદર કેટલાક વૈજ્ઞાનિકોના નામ, દાખલા તરીકે કોઈક સજીવ છે, સજીવનું વૈજ્ઞાનિક નામ, એનું પ્રજાતિ, મૂળ, ગોત્ર, વર્ગ, સમુદાયની વાત કરી છે. તો સેમ કન્ડિશનની અંદર બીજા 5 એક્સ્ટ્રા નામ એડ કરાવવાના છે. કેટલા નામ? 5 એક્સ્ટ્રા નામ. इन કયા 5 એક્સ્ટ્રા નામ એડ કરાવવાના છે તેને આપણે વાત કરીએ. પહેલા સૌપ્રથમ તમારા બુકના કન્ટેન્ટને લઈ લઈએ કે મનુષ્ય, તો કે મનુષ્યનું વૈજ્ઞાનિક નામ છે હોમો સેપિયન્સ. શું નામ છે? હોમો સેપિયન્સ. જેની પ્રજાતિ છે હોમો. એની પ્રજાતિ શું છે? હોમો છે. કે દ્વિનામી નામકરણ પદ્ધતિ અનુસાર પ્રજાતિ શબ્દ પહેલો આવે છે. જેનું કુળ છે હોમિનિડી અને તે એક જ ગોત્ર પ્રાઇમેટામાં આવે છે. એનો મતલબ કે આ ગઈકાલનો આપણો જે વિડિયો લેક્ચર હતો એમાં આપણે કીધું હતું કે ગિબન, ઓરાંગુટાન, ગોરિલા અને વાંદરા આ બધાનું જે ગોત્ર હતું કયું હતું? પ્રાઇમેટા હતું. એનો મતલબ કે આપણે વાંદરાથી કેટલી પેઢી દૂર છે? માત્ર 3 પેઢી દૂર છે. વાંદરા છે આપણે ત્રીજી પેઢીના આપણા ભાઈ થાય છે. એનો મતલબ કે એ પ્રાઇમેટા છે. અને આપણે બધા શામાં આવીએ છીએ? સસ્તન વર્ગમાં આવીએ છીએ, કારણ કે મનુષ્ય પણ પોતાના બાળકને શું પીવડાવે છે? દૂધ પીવડાવે છે. અને આપણા શરીરની પાછળ કરોડરજ્જુ છે, માટે આપણે શામાં આવીએ છીએ? મેરુદંડીમાં આવીએ છીએ. બીજા નંબરે છે ઘરમાખી, જે મસ્કા ડોમેસ્ટિકા જેનું નામ છે. ઘરમાખી એટલે તમારા ઘરે જે ફળો ઉપર જોવા મળતી એ માખી. તમને જે કરડીને મલેરિયા પેદા કરે છે એનું નામ છે માદા એનોફિલસ. શું નામ છે? માદા એનોફિલસ. તેમજ ટોયલેટ જેવી જગ્યાએ કે જે મચ્છર જોવા મળે છે એનું નામ છે એડિસ ઇજિપ્તી. એનું નામ છે એડિસ ઇજિપ્તી. એટલે આની વાત નહીં કરતા આપણે. ઘરમાખી છે એ મસ્કા ડોમેસ્ટિકા છે, જેનું પ્રજાતિ છે મસ્કા, કુળ છે મસ્કીડી, ગોત્ર ડિપ્ટેરા. ગોત્ર ડિપ્ટેરા એટલે વંદાનું ગોત્ર અને માખીનું ગોત્ર બંને એક જ છે અને બંને એક જ વર્ગ કીટકમાં આવે છે. અને તેમનો સમુદાય છે સંધિપાદ. ઇવન તમને કહી દઉં કે પૃથ્વી ઉપર ટોટલ સજીવોની સંખ્યા જો 100% હોય તો 2/3 ભાગમાં માત્ર સંધિપાદ છે. એટલે મીન્સ કે 66% કરતાં પણ વધારે. 100% માંથી 66% કરતાં પણ વધારે કોણ છે? આ ઘરમાખી પણ છે. એટલે કે કીટક વર્ગના સમુદાયના સજીવોનું છે. ત્યાર પછી વાત કરવામાં આવે આંબો, તો આંબાનું વૈજ્ઞાનિક નામ છે મેન્જીફેરા ઇન્ડિકા. કદાચ કોકના મોઢામાં પાણી પણ આવી ગયું છે. જેની પ્રજાતિ છે મેન્જીફેરા, કુળ છે એનાકાર્ડિયેસી, ગોત્ર એપેન્ડેલ્સ અને વર્ગ છે દ્વિદળ. અને એ સમુદાય છે આવૃતવિદ્યા છે. ત્યાર પછી વાત કરવામાં ઘઉં, તો ઘઉંનું વૈજ્ઞાનિક નામ છે ટ્રિટિકમ એસ્ટિવમ, જે ઓલ ટાઈમ બેસ્ટ આઈએમપી એમસીક્યુ રહી ચૂક્યો છે. પ્રજાતિ એની ટ્રિટિકમ, કુળ છે પોએસી, ગોત્ર પોએલ્સ, વર્ગ એકદળી અને આવૃત બીજધારી નો સમુદાય છે. હવે આ તો આપણે નોર્મલી રીતે જોયું, પણ આના સિવાય એક્સ્ટ્રા કઈ એડ કરવાના છે? તો પહેલામાં પેલો દેડકો એડ કરવાનો છે. કારણ કે દેડકો એટલા માટે એડ કરવાનો છે કે કારણ કે તમારે જે ચેપ્ટર નંબર 7 પ્રાણીઓમાં રચનાકીય આયોજન છે, એ રચનાકીય આયોજનની અંદર દેડકાની અંદર તમને ફરીથી ડિટેલમાં મૂકવા માટે કીધું છે. તમારે નીટના એમસીક્યુમાં ફરજિયાત દેડકો પૂછાશે. તો દેડકાનું વૈજ્ઞાનિક નામ છે બેટા રાના ટાઇગ્રીના. શું નામ છે? રાના ટાઇગ્રીના. જેની પ્રજાતિ પેલા પ્રથમ શબ્દ અનુસાર રાના, કુળ છે એનું છે રાનીડી, ગોત્ર છે એન્યુરા, વર્ગ ઉભયજીવી અને સમુદાય છે મેરુદંડી. એના પછી કોઈ આવે છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટલી, તો તમારે વંદો ભણવાનો આવે છે અને અળસિયો પણ ભણવાનો આવે છે. તો વંદાનું વૈજ્ઞાનિક નામ છે પેરીપ્લેનેટા અમેરિકાના. પ્રજાતિ છે પેરીપ્લેનેટા, કુળ છે બ્લાટાડી, ગોત્ર ઓર્થોપ્ટેરા, વર્ગ છે કીટક અને સંધિપાદ. જો ઓર્થોપ્ટેરા અને ડિપ્ટેરા એ બંનેમાં ઘણો ફરક નથી. બંને એકબીજાના ભાઈ થાય છે. બંને એકબીજા કેવા થાય છે? ભાઈ થાય છે, જે કીટકમાંથી ઉતર્યા છે. અને એ ડિપ્ટેરામાંથી મસ્કીડી, મસ્કાન છેવટે ઘરમાખી, જ્યારે ઓર્થોપ્ટેરામાંથી બ્લાટાડી, પેરીપ્લેનેટા છેવટે વંદાનું નિર્માણ થયું છે. ત્યાર પછી વાત કરવામાં આવે અળસિયું, તો અળસિયાનું વૈજ્ઞાનિક નામ છે ફેરિટીમા પોસ્ટુમા. ફેરિટીમા પોસ્ટુમા, જેની પ્રજાતિ છે ફેરિટીમા, જેનું કુળની વાત કરવામાં આવે છે તો કે મેગાસ્પોલેડી,
ગોત્રની વાત કરવામાં આવે એપિસ્ટોપોરા, વર્ગ છે એ વલયકૃમિ, અસ્યું તો કે ફેરિટીમા, પોસ્ટ્યુમા, ફેરિટીમા, મેગાસ્કોલરી, એપિસ્ટોપોરા, અલ્પલોમી અને વલયકૃમિ. એનો મતલબ એક પ્રકારનું આ જમીન ઉપર ચાલતા કૃમિ જેવા સજીવો છે. અળસિયા વિશે તો ઓલરેડી વધારે કહેવા જેવું છે નહીં, મોટા ભાગના સ્ટુડન્ટને દરેકને ખબર જ હોય છે. ત્યાર પછી વાત કરવામાં આવે કે તમારે કોઈ વનસ્પતિ સૃષ્ટિનું જ્યાં તમે ભણતા હોય તો મોટા ભાગે આપણે પુષ્પોની રચના, ફૂલોની રચના દરેક વસ્તુને લખતા હોઈએ છીએ. તો આપણે મકાઈ અને સૂર્યમુખી આ બંનેનો ઉલ્લેખ વારંવાર કરતા હોઈએ છીએ. તો આ બંનેનું આપણે વૈજ્ઞાનિક કરવું જરૂરી છે. તો કે મકાઈનું વૈજ્ઞાનિક નામ છે એ નામ છે જીયા મેઝ. મકાઈનું વૈજ્ઞાનિક નામ છે જીયા મેઝ. પ્રજાતિ છે જીયા. એના કુળની વાત કરવામાં આવે તો કુળ છે પોએસી. ગોત્ર છે ગ્લુમિફ્લોરી. કેવી છે આ બેટા? એકદળી છે અને આ આવૃત બીજધારી વનસ્પતિ છે. આવૃત બીજધારી વનસ્પતિ. અને છેલ્લે જે છે આપણે સૂર્યમુખી, તો એનું વૈજ્ઞાનિક નામ છે હેલિયન્થસ. હેલિયન્થસ એનસ. આ હેલિયન્થસ એનસ નું પ્રજાતિ નામ છે, એના વૈજ્ઞાનિક નામના પ્રથમ અક્ષર હેલિયન્થસ એ પ્રથમ શબ્દ ઉપરથી. ત્યાર પછી વાત કરવામાં આવે કે એનું કુળ છે એસ્ટરી, ગોત્ર છે ઇન્ફીરી, વર્ગ છે દ્વિદળી અને આ વનસ્પતિ પણ કેવી છે? આવૃત બીજધારી છે. શું છે? આવૃત બીજધારી. જૂના સિલેબસ પ્રમાણે અમુક જગ્યાએ આપણે સમુદાયમાં લખીએ છીએ વાહક પેશીધારી, તો મૂળ આવૃત બીજધારી વનસ્પતિઓ મોટા ભાગે વાહક પેશીધારી વનસ્પતિઓ છે. તમે આને આ કોષ્ટકને ખૂબ જ સારી રીતે તમે જોઈ શકો છો. આ કોષ્ટકને તમે સારી રીતે લખી તૈયાર પણ કરી શકો છો, કારણ કે અહીં લખાયેલા ઉપરના ચાર જે તમારા બુકના છે પણ બાકીના એક્સ્ટ્રા છે તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે તમે જે લોકો ભણવાના છો વંદન અળસિયા ઉપર આખું બાયોલોજી ટકેલું છે. અને વનસ્પતિ સૃષ્ટિની અંદર તમે પુષ્પની રચના, ફળની રચના, બીજની રચના કોઈ પણ જગ્યા લઈ લો, એક દળી ને દ્વિદળીમાં કોઈ બેસ્ટ એક્ઝામ્પલ હોય તો ઓલ ટાઈમ સૌથી ફેવરેટ કોણ છે? તો કે જીયા મેઝ અને હેલિયન્થસ એનસ. આ સાથે હું પ્રથમ યુનિટને અહીં પૂર્ણ કરું છું અને હવે આપણે બીજા લેક્ચરથી આપણે યુનિટ નંબર 2 જૈવિક વર્ગીકરણમાં આગળ વધીશું. ધન્યવાદ.